તમે ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ માણસે પોતાની જીવતા જીવે પોતાનું પિંડદાન કર્યું હોય? ગુજરાતમાં પણ એક એવી વ્યક્તિ હતી કે જેને પોતાના જીવતા જીવે પોતાનું પિંડદાન કર્યું અને વ્યક્તિ બીજું કોઈ નથી પરંતુ એ વ્યક્તિ મહાવીરસિંહ સિંધવ છે। પરંતુ જે વ્યક્તિએ પોતાની જાતનું જ પિંડદાન કરી દે છે ત્યારે સવાલ ઉઠે છે કે વ્યક્તિએ પોતે આપઘાત તો ના જ કરી શકે। ભારત દેશ એ ધાર્મિક અને ઐતિહાસિક પરંપરાઓ સાથે સંકળાયેલો દેશ છે। આ દેશમાં એ કોઈ વ્યક્તિ જન્મે છે અને એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યાં સુધી અનેક એવા એ આપણી સંસ્કૃતિની અંદર એ તેમના સંસ્કાર હોય અથવા તો તેમની વિધિઓ હોય છે। તમે ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ માણસે પોતાની એ જીવતા જીવે પોતાનું પિંડદાન કર્યું હોય? આપણે હિન્દી ફિલ્મોની અંદર આ પ્રકારના દ્રશ્યો જોયા છે કે જ્યાં એ કોઈ વ્યક્તિએ પોતાના જીવતા જીવે પોતાનું પિંડદાન કરે છે, પરંતુ આજે એક એવી વાસ્તવિકતા અને હકીકત એ તમને બતાવી છે કે ગુજરાતમાં પણ એક એવી વ્યક્તિ હતી કે જેને પોતાના જીવતા જીવે પોતાનું પિંડદાન કર્યું અને તેના મૃત્યુ બાદ હવે એ જ પિંડદાનના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને વ્યક્તિ બીજું કોઈ નથી પરંતુ એ વ્યક્તિ મહાવીરસિંહ સિંધવ છે। શું છે આખી એ વાત અને કેમ અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। ભારતીય ધાર્મિક અને ઐતિહાસિક પરંપરાઓમાં એવા કેટલાક ઉલ્લેખ મળે છે કે જ્યાં જીવિત વ્યક્તિએ પોતાના પ્રતિકાત્મક રીતે પોતાનું જ પિંડદાન અથવા તો શ્રાદ્ધ કરાવ્યું હોય। આધુનિક સમયમાં પણ ક્યારેય કોઈ વ્યક્તિ પરિવાર સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખવા અથવા વૈરાગ્ય સ્વીકારવા માટે પ્રતિકાત્મક રીતે પોતાનું શ્રાદ્ધ કરાવે છે અને આવી જે ઘટના ગુજરાતમાં એ ચર્ચાનો વિષય અત્યારે એટલા માટે બની છે કે એક વ્યક્તિ કે જે ખૂબ એ ચર્ચિત કે જેને કેટલાક લોકોએ માથા ભારે માને છે તો કેટલાક લોકોએ માનભેર એ વ્યક્તિને બોલાવે છે અને વ્યક્તિનું નામ છે મહાવીરસિંહ સિંધવ। 8 જૂનના રોજ બનેલી એક આકસ્મિક ઘટનાના કારણે મહાવીરસિંહ સિંધવનું એ મોત થાય છે, પરંતુ તેમની મોત પાછળનું કારણ શું એ પણ હજી એક રહસ્ય છે। ઘેરાયેલા રહસ્યની વચ્ચે મહાવીરસિંહ સિંધવના અનેક એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કે જેમાં એ પોતે બાળપણની અંદર ધોરણ 7માં અભ્યાસ કરતા હતા એ દરમિયાન પોતાના જ શાળાની એક સ્પીચ, પોતાના ગામને આદર્શ બનાવવા માટેની એક વાત, પોતાના મિત્રો અને જેને પોતાના સ્વજન માને છે તેના પ્રત્યેની લાગણી, પણ આ તમામની વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર હવે વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં મહાવીરસિંહ સિંધવે પોતાની જાતે જ પોતાનું જ પિંડદાન અર્પણ કર્યું છે। આ વાત એ બહુ જૂની નથી, લગભગ 2 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે મહાવીરસિંહ સિંધવે પોતાના જ એ પિંડદાન દરમિયાન જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પોતે જ અપલોડ કર્યો હતો એ દરમિયાન એક વાત પણ લખી હતી જે સામાન્ય રીતે તેમના દુશ્મન અથવા તો હિત શત્રુઓ માટે કહી હોઈ શકે। મહાવીરસિંહ સિંધવે વાતની અંદર લખતા કહ્યું છે કે મારી સહનશીલતા અને મારી સંવેદના ત્યાં સુધી જ તમારી સાથે છે જ્યાં સુધી તમારા કર્મોએ મારા સ્વાભિમાન અને અંતરાત્માને હલાવતા નથી। આ સંયમ તૂટ્યા પછી મારા કર્મો તમારા બધા જ કર્મોના ન્યાયનું નિર્મિત હશે। હવેથી આ મારા જીવન એ આખું ઈશ્વરને સમર્પિત છે। મારાથી થતું કોઈ પણ પ્રસન્ન કે દુઃખ એ તમારા વાણી વર્તન કે તમારા કર્મોને આધીન રહેશે। આ શબ્દો હતા મહાવીરસિંહ સિંધવના, જેમણે પોતાના જ પિંડદાન દરમિયાન આ એ શબ્દો લખ્યા હતા।
હવે ફરી એકવાર ચર્ચાઓ હવે શરૂ થાય છે કે મહાવીરસિંહ સિંધવે આ પ્રકારના શબ્દો લખ્યા, એની વાસ્તવિકતા, એની હકીકત શું? મહાવીરસિંહ સિંધવના જીવનની અંદર કેટલાય તેમના દુશ્મનો હતા. જે આખી વાત સામે આવી રહી છે કે 8 જૂનના રોજ એક એવી ઘટના બને છે કે જેમાં પોલીસ આવી અને પોલીસે તેમને પકડી જશે એવા ભયના કારણે તેમને ચોથા માળેથી છલાંગ લગાવી. પરંતુ જે વ્યક્તિએ પોતાની જાતનું જ પિંડદાન કરી દે છે, જે વ્યક્તિએ પોતાની જાતને પિંડદાન કરી અને પોતાનું જીવન એ હવે પરિવારથી દૂર એ લોકો માટે સમર્પિત કરે છે, પોતાનું જીવન એ પોતાની જ રીતે જીવવા માંગતા હોય છે, જે વ્યક્તિએ પોતાનું જીવન એ હવે નક્કી જ કરી લીધું છે કે આપણું આ એ સંસારની અંદર કોઈ નથી, મારું આ જીવનની અંદર કોઈ જ નથી, ત્યારે એ સવાલ ઉઠે છે કે વ્યક્તિએ પોતે આપઘાત તો ના જ કરી શકે. જ્યારે વ્યક્તિએ પોતાનું છેલ્લા શબ્દો લખી રહ્યા હતા કે હવે એ મારું જીવન એમાં આખે આખું ઈશ્વરને સમર્પિત છે, તેમ છતાં એ વ્યક્તિ કેમ આ પ્રકારનું પગલું ભરે? સવાલો અનેક છે, પરંતુ એ તમામ સવાલોની વચ્ચે હવે સોશિયલ મીડિયા ઉપર જે આ પિંડદાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર મહાવીરસિંહ સિંધવે ખુદ પોતે પોતાના જ ફોટાને એ સામે મૂકી અને પોતાએ જ એ પિંડદાન કરી રહ્યા છે, અને આ દ્રશ્યો એ હવે અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે કે આ હદ સુધી મહાવીરસિંહ સિંધવ કેમ ગયા? જો કે તેમના ખૂબ નજીકના મિત્ર અને એડવોકેટ સાથે જ્યારે ન્યૂઝરૂમે વાતચીત કરી હતી એ દરમિયાન તેઓ કહી રહ્યા હતા કે તેમને પોતાના પરિવાર સાથે એ અણબનાવ હતો, પારિવારિક ઝઘડાઓના કારણે પરિવારની સાથે તેઓ નહોતા રહેતા. ગુજસીટોકના ગુનાની અંદર સજા કાપ્યા બાદ જેલની બહાર જ્યારે તેઓ આવ્યા હતા એ દરમિયાનથી તેઓ સતત પોતાના પરિવારથી દૂરી બનાવીને રહેતા હતા. એટલા જ માટે પરિવાર એ મૂળ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ચોકડી મુકામે રહેતો હતો અને મહાવીરસિંહ સિંધવ એ અમદાવાદ ખાતે રહેતા હતા. સવાલ અનેક છે, પરંતુ આ ઘટના પાછળના જવાબ એ હજી સુધી શોધવા માટેના પ્રયત્નો એ તેમના મિત્રો, તેમના નજીકના લોકો, તેમના પરિવારના સભ્યો પણ હવે કરી રહ્યા છે કે આ ઘટના પાછળ કોણ જવાબદાર અથવા તો શું કારણ? અને તમામની વચ્ચે એક બાદ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર સામે આવી રહ્યા છે, અને તેમાંનો જ આ એક વિડીયો હવે અત્યારે ખૂબ એ ચર્ચાની અંદર છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.